હવે ગયા વખતે આપણે હર્ષવર્ધન અને એ પછીના ઉત્તર ભારતના શાસકો વિશે જોયું હતું. હવે એમાંના એક શાસક બાકી રહ્યા છે ઉત્તર ભારતના, અને પછી આપણે દક્ષિણ ભારતના શાસકો વિશે જોવાનું છે. તો ઉત્તર ભારતમાં મેં કહ્યું હતું તેમ ગુર્જર પ્રતિહાર વંશ એણે ઘણું મોટું ભૌગોલિક વિસ્તાર મેળવ્યો હતો. એટલે ઘણો મોટો ભૌગોલિક વિસ્તાર ઉપર એમણે શાસન સ્થાપ્યું હતું. ગુપ્તોએ જેટલો ભૌગોલિક વિસ્તાર મેળવ્યો હતો એની આસપાસનો ભૌગોલિક વિસ્તાર એમની પાસે પણ હતો, પણ તેમની શક્તિ ગુપ્તો જેટલી નહોતી. પરિણામે ગુર્જર પ્રતિહાર વંશના જે શાસકો હતા એમને અવારનવાર પડોશી રાજાઓ સાથે સંઘર્ષ થયો, એટલે એ લોકો ગુપ્તો જેવી કે મૌર્યો જેવી કીર્તિ હાંસલ કરી શક્યા નહીં. આ વંશમાં એક તો વંશનો સ્થાપક છે નાગભટ્ટ. આ જે ગુર્જર પ્રતિહાર જાતિ હતી એ હુણો સાથે ભારતમાં આવી હતી. ગુર્જર જાતિ જે કહેવાય એ હુણો સાથે ભારતમાં આવી હતી, અને તેમણે અત્યારનો મધ્યપ્રદેશ, અત્યારનું રાજસ્થાન અને થોડો ભાગ ગુજરાતનો, અત્યારનું મધ્યપ્રદેશ, અત્યારનું રાજસ્થાન અને અત્યારનું હરિયાણા અને પંજાબ વાળો વિસ્તાર એકઠો કર્યો હતો. અને આ જે ત્રણ પ્રદેશો હતા એને ગુર્જર ત્રા તરીકે ઓળખવામાં આવતા હતા. આગળ જતા એ ગુર્જર ત્રા શબ્દ પરથી ગુજરાત શબ્દ ઉતરી આવ્યો. તો આ વંશનો સ્થાપક હતો નાગભટ્ટ. આ વંશમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા, પણ બધા રાજાઓના નામ તમારે યાદ રાખવાની જરૂર નથી. માત્ર એના સ્થાપક રાજા નાગભટ્ટ, એ વંશનો સૌથી શક્તિશાળી રાજા એ મિહિરભોજ, અને એ વંશનો અંતિમ રાજા યશપાલ. આ ત્રણ નામ યાદ રાખવાની જરૂર છે. એ ઉપરાંત ગુર્જર પ્રતિહાર વંશનું શાસન ચાલતું હતું એ દરમિયાન બે વિદેશી પ્રવાસીઓ જે અરબસ્તાનમાંથી આવ્યા હતા, એમાં પહેલો હતો અબ્દુલ રઝાક અને બીજો હતો અલ મસૂદી. આ બંને પ્રવાસીઓએ ગુર્જર પ્રતિહાર વંશની જે શાસન વ્યવસ્થા હતી અને એમની જે સમૃદ્ધિ હતી એના ખૂબ વખાણ કર્યા છે. કોઈનું અનમ્યુટ છે, મ્યુટ કરી દો. જે અબ્દુલ રજાક છે એણે તો એવું પણ નોંધ્યું છે કે ભારતમાં ઇસ્લામિક શાસન નથી ફેલાતું એનું કારણ ગુર્જર પ્રતિહાર વંશ છે. એટલે ગુર્જર પ્રતિહાર વંશને એને ઇસ્લામ વિરોધી દિવાલ તરીકે ઓળખાવ્યું છે કે ઇસ્લામ જે શાસન હતું એ ભારતમાં નથી આવી શક્યું. ઇસ્લામિક જે આક્રમણકારો છે એ ભારતમાં નથી પહોંચી શક્યા. એનું કારણ છે આ ગુર્જર પ્રતિહાર વંશ. તો ગુર્જર પ્રતિહાર વંશ જ્યારે ખતમ થયો ત્યારે એના ભંગારમાંથી, એટલે કે બહુ મોટો ભૌગોલિક પ્રદેશ હતો, તે ભૌગોલિક પ્રદેશના 6 ભાગ પડી ગયા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે રજપૂત વંશો હતા એમણે શાસન સ્થાપ્યું. જેમ કે ગુજરાતમાં કોઈનું અનમ્યુટ છે, મ્યુટ કરો. એ પછી રાજસ્થાનમાં માળવામાં પરમારોએ, એ ઉપરાંત ચૌહાણોએ, દિલ્હીમાં તોમરોએ, મથુરામાં ચેદીઓએ, એમ અલગ અલગ જગ્યાએ આવા નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. હવે આપણે જઈએ છીએ દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારતમાં છેક પ્રાચીન સમયથી શરૂ કરીને જ્યાં સુધી ઇસ્લામિક શાસન ભારતમાં ન સ્થપાયું ત્યાં સુધી ત્યાં મુખ્યત્વે 6-7 વંશોએ જ રાજ્ય કર્યું. ઉત્તર ભારત જેવું નહોતું કે ઘણા બધા વંશો આવ્યા અને ઘણા બધા વંશો ગયા, પણ પ્રાચીન કાળથી શરૂ કરી અને છેક મુસ્લિમો આવ્યા, કારણ કે ખાસ કરીને દિલ્હીમાં સલ્તનત યુગની શરૂઆત થઈ. એ સલ્તનત યુગનો જે શક્તિશાળી શાસક હતો અલાઉદ્દીન ખલજી, એણે દક્ષિણ ભારત ઉપર આક્રમણ કર્યું. ત્યાં સુધી આ બધા વંશો ક્યાંક ને ક્યાંક રાજ્ય કરતા હતા. એટલે એમાં બહુ વિવિધતા નથી. જેટલી વિવિધતા ઉત્તર ભારતમાં છે એટલું વૈવિધ્ય એ દક્ષિણ ભારતના રાજવંશોમાં નથી. ત્યાં તમે આટલા જ રાજવંશોના નામ સાંભળશો.
એક તો પલ્લવ, બીજા રાષ્ટ્રકૂટ, ત્રીજા ચાલુક્ય, ચોથા ચોલ, પાંચમા ચેર, પાંડ્ય. આ બધા રાજવંશો હતા જે છેક મૌર્ય સમયથી અસ્તિત્વમાં હતા. પાંડ્ય વંશ જે કહેવાય છે એનો ઉલ્લેખ તો મેગેસ્થનીસે પણ જે ગ્રીક રાજદૂત હતો, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો, એણે પણ પાંડ્ય વંશનું નામ લખ્યું છે. અને અશોકના શિલાલેખમાં પલ્લવ નો ઉલ્લેખ જોવા મળે છે. તો અહીં એ બધા વંશમાં ઘણા બધા રાજાઓ થયા, પણ તમારે બધા રાજાઓના નામ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે જો એટલા બધા નામ યાદ રાખવા જાઓ તો પછી બહુ મુશ્કેલી થાય. તો અલગ અલગ જે વંશો હતા એમાં જે શક્તિશાળી રાજાઓ હતા એની જ આપણે વાત કરવાની છે. તો પહેલા લઈએ છે પલ્લવ વંશ. તો પલ્લવ વંશનો સ્થાપક રાજા એ સિંહ વિષ્ણુ હતો એવું મનાય છે. પણ એ પહેલા પણ, કારણ કે મેં કહ્યું છે કે મૌર્ય યુગમાં પણ પલ્લવ વિશે વાત આવે છે, એટલે એના પહેલા પણ કોઈક રાજાઓ તો હોવા જ જોઈએ. પણ પલ્લવ વંશ શક્તિશાળી બન્યો સિંહ વિષ્ણુના સમયથી. એ પછી આ વંશમાં મહેન્દ્રવર્મન નામનો, મહેન્દ્રવર્મન પ્રથમ, કારણ કે બે મહેન્દ્ર થયા છે, મહેન્દ્રવર્મન પ્રથમ એ અગત્યનો રાજા છે. એના નામે બે કાર્યો બોલે છે. એક તો તેણે પોતે એક કાવ્ય રચ્યું હતું તેનું નામ હતું મત વિલાસ પ્રહસન. એ મત વિલાસ પ્રહસન એ તેનું એક કાવ્ય હતું જેમાં એણે બૌદ્ધ સાધુઓ, શૈવ જે સાધુઓ હતા એમની જે મોજ શોખની પદ્ધતિઓ હતી એની મજાક ઉડાવી છે એમાં એણે. જેમના આડંબરો હતા, જે એમના મોજ શોખ હતા, સાદું જીવન નહોતા ગાળતા પણ વૈભવ વિલાસી જીવન ગાળતા હતા, એટલે એની મજાક ઉડાડી છે. અને બીજું, મહાબલીપુરમના રથ મંદિરો જે બાંધવાની શરૂઆત એ મહેન્દ્રવર્મને કરી હતી અને એની પૂર્ણાહુતિ એના પુત્ર નરસિંહવર્મને કરી હતી. તો મહેન્દ્રવર્મને આ જે મહાબલીપુરમના રથ મંદિરો છે એની વિશેષતા એ છે કે એક જ પથ્થરમાંથી 5 પાંડવોના રથ મંદિરો બનાવવામાં આવ્યા છે. આ વંશમાં આગળ એ ગોવિંદ ત્રીજો, કૃષ્ણ પહેલો, કૃષ્ણ બીજો, કૃષ્ણ ત્રીજો એ બધા અગત્યના રાજાઓ થાય છે. પલ્લવોને ચાલુક્ય, રાષ્ટ્રકૂટ એ બધા રાજાઓ સાથે વારે વારે સંઘર્ષ થયા કરતા, ક્યારેક કોઈ જીતે ક્યારેક કોઈ જીતે, પણ એમાં ધીમે ધીમે એ બધાની શક્તિ ખલાસ થઈ ગઈ. પછી આવે છે રાષ્ટ્રકૂટ વંશ. તો આ વંશનો સ્થાપક એ દંતી દુર્ગ હતો. અને રાષ્ટ્રકૂટોની વિશેષતા એ હતી કે તેઓ પહેલા દક્ષિણ ભારતના રાજાઓ હતા કે જેમણે ઉત્તર ભારતમાં ઘણા અંદરના પ્રદેશો ઉપર આક્રમણો કર્યા. એ પહેલા ચાલુક્ય રાજા પુલકેશીને ઉત્તર ભારતના હર્ષવર્ધન સાથે સંઘર્ષ થયો હતો, પણ એ નર્મદાના કિનારે જ થયો હતો, કે જ્યાં તમે જાણો છો કે ભારતમાં નર્મદાની એક સાઈડ એટલે ઉત્તર ભારત અને નર્મદાની બીજી સાઈડ એટલે દક્ષિણ ભારત. તો એમનું યુદ્ધ એ નર્મદાના કિનારે જ થયું હતું. એટલે પુલકેશી આ યુદ્ધમાં જીત્યો હતો, છતાં એ ઉત્તર ભારતમાં આગળ નહોતો વધ્યો. જ્યારે રાષ્ટ્રકૂટ રાજાઓ ઉત્તર ભારતમાં ઘણા આગળ વધ્યા હતા. તેમનો સૌથી મહત્વનો રાજા એ ધ્રુવ ધારાવંશ. એણે કનોજ અને બંગાળ ઉપર પણ આક્રમણ કર્યું હતું અને એ બંને સામે એણે વિજય પણ મેળવ્યો હતો. એટલે કનોજ અને બંગાળ એના પર ધ્રુવ ધારાવંશે વિજય મેળવ્યો હતો. આ વંશમાં એક અમોઘ વર્ષ નામનો રાજા થયો, જેણે કવિરાજ માર્ગ નામનું કાવ્ય લખ્યું છે. એ ધાર્મિક અને સાહિત્ય પ્રેમી હતો અને આ રાજાએ અંતે તુંગભદ્રા નદીમાં જળ સમાધિ લીધી હતી. તો આ રાષ્ટ્રકૂટ રાજાઓ હતા જે મૂળે ખેડૂતો હતા. તમને પૂછે કદાચ કે રાષ્ટ્રકૂટ રાજાઓ એમનો મૂળ ધંધો કયો હતો, તો શરૂઆતમાં તેઓ ખેડૂતો હતા.
પણ ચાલુક્યો નબળા પડ્યા ત્યારે ચાલુક્યનો છેલ્લો રાજા કીર્તિવર્મન એને ઈસવીસન 653માં આ દંતી દુર્ગ હરાવે છે અને એની પાસેથી ગાદી લઈ લે છે. એ પછી આવે છે ચાલુક્ય રાજાઓ. તો ચાલુક્ય વંશની સ્થાપના પુલકેશી પહેલાએ કરી હતી. વાતાપી કર્ણાટકમાં આવેલું છે, એ એમની રાજધાની હતી. અને આ વંશમાં પુલકેશી બીજો એ શક્તિશાળી રાજા થયો. એણે હર્ષવર્ધનને હરાવ્યો હતો, પણ એ પોતે પલ્લવ રાજા નરસિંહવર્મન સામે હારી ગયો હતો અને એના હાથે મરાયો પણ હતો ઈસવીસન 642માં. અને આ વર્ષમાં છેલ્લો રાજા કીર્તિવર્મન થઈ ગયો. પછી આવે છે ચોલ વંશ. તો ચોલ વંશ પણ ઘણો જૂનો હતો, પણ આ વંશમાં બે જ રાજાઓ ખૂબ મહત્વના છે. એક રાજરાજ પ્રથમ અને બીજો રાજેન્દ્ર પ્રથમ. આ બંને રાજાઓ એટલે મહત્વના છે કે આ બંને રાજાઓએ ભારત ઉપરાંત બહારના દેશો પણ જીત્યા. જેમ કે રાજરાજ પ્રથમે શ્રીલંકા જીત્યું અને માલદ્વીપ જીત્યું. માલદ્વીપ અને શ્રીલંકા એ બંને રાજરાજ પ્રથમે જીત્યા. અને પછી એનો પુત્ર રાજેન્દ્ર પ્રથમ આવ્યો હતો સત્તા પર. એણે છેક મલાયા એટલે કે આજે જેને ઇન્ડોનેશિયા તરીકે ઓળખવામાં આવે છે એના જાવા, સુમાત્રા અને માલી નામના જે ટાપુઓ છે એ પણ જીતી લીધા હતા. એટલે એણે ઘણો રાજ્ય વિસ્તાર કર્યો હતો. દક્ષિણના રાજ્યો જે રાજવંશો છે એની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમને નૌકાદળ હતું. આ દક્ષિણના જે રાજાઓ હતા એમને નૌકાદળ હતું. ઉત્તર ભારતના કોઈ રાજાઓએ કદી નૌકાદળ સ્થાપવાની કોશિશ કરી નથી. એટલે સુધી કે જ્યારે જે શક્તિશાળી રાજસત્તા સ્થપાઈ ભારતમાં, મોગલોની રાજસત્તા, એ મોગલો, અંગ્રેજો, પોર્ટુગીઝો એ બધાથી આ બાબતમાં દબાયેલા હતા. કારણ કે મોગલોને એમનો માલ બહાર મોકલવો હોય તો એમને અંગ્રેજો અને પોર્ટુગીઝોને એની ફી આપવી પડતી હતી કે એમનો જે માલ વિદેશમાં જતો હોય એ સુરક્ષિત પહોંચી જાય. એના માટે એમણે પોર્ટુગીઝો હોય કે ફ્રેન્ચો હોય કે અંગ્રેજો હોય એમને પૈસા ચૂકવવા પડતા હતા. છતાં એમણે પોતાનું નૌકાદળ ઊભું કર્યું નહીં. જ્યારે દક્ષિણના પલ્લવો પાસે પણ નૌકાદળ હતું અને રાષ્ટ્રકૂટો પાસે પણ નૌકાદળ હતું. અને આ ચોલ રાજ્યો અને પાંડ્ય અને ચેર રાજાઓ પાસે પણ નૌકાદળ હતું. તો દરેક વંશો પાસે નૌકાદળ સૌથી શક્તિશાળી હતું. આ ઉપરાંત મદુરાઈમાં પાંડ્ય રાજાઓનું શાસન હતું અને અત્યારનું જે કેરળ છે એમાં કેર કે ચેર રાજવંશોનું રાજ્ય હતું. ચોલ વંશનો છેલ્લો રાજા એ રાજેન્દ્ર ત્રીજો હતો, જેને ચેર રાજા હરાવે છે અને એ રીતે ચોલ વંશનો પણ અંત આવે છે. હવે દક્ષિણ ભારતની જ્યારે ચર્ચા કરીએ ત્યારે એમના સંગમ સાહિત્યની પણ વાત કરવી પડે. જેમ ઉત્તર ભારતમાં સંસ્કૃત સાહિત્ય એ ખૂબ મહત્વનું છે, એમ દક્ષિણ ભારતમાં તમિલ સાહિત્ય એ ઘણું મહત્વનું છે. અને તમિલ જે સાહિત્ય છે એ સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. સંગમ સાહિત્યમાં મુખ્ય બે ગ્રંથો શિલ્પદીપકારક અને મણિમેખલાય, આ બે ગ્રંથો અગત્યના છે. બંને તમિલમાં લખાયા છે. સંગમ જે સાહિત્ય હતું એ સાહિત્ય ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન 500ના સમયગાળા દરમિયાન રચાયું છે. અને સંગમ એટલે બેઠક એવો અર્થ થાય. તો જે તમિલ સાહિત્યકારો હતા એમની અવારનવાર આવી સભાઓ મળતી હતી અને એમાં તેઓ તમિલ સાહિત્યની ચર્ચા કરતા, તમિલ ગ્રંથોની ચર્ચા કરતા અને એમાં એની રચના પણ થતી. તો એ રીતે સંગમ સાહિત્ય ઘણું મહત્વનું છે દક્ષિણ ભારત માટે.
તો બસ આમાં તો એવું છે, આજે આખું ગયા સોમવારે ને આજે જે વાત કરી એમાં એમાંથી તમને પરીક્ષામાં બહુ નહીં પૂછાય. કારણ કે આ જે 500-600 વર્ષનો સમયગાળો છે એમાં એટલા બધા રાજાઓ થઈ ગયા છે કે એ બધા રાજાઓના નામ યાદ રાખો તો તમે બીજું કંઈ યાદ જ ના રાખી શકો. એટલે પછી એમાં અને એ દરમિયાન ખાસ કંઈ એવી બહુ મોટી કૃતિઓ કે એવું કંઈ રચાયું નથી. બહુ ઓછા લેખકો થયા છે. એક ગુર્જર પ્રતિહાર વંશ દરમિયાન રાજશેખર નામનો લેખક થયો, જેણે કર્પૂર મંજરી, કાવ્ય મીમાંસા, હરવિલાસ, બાલ રામાયણ, બાલ મહાભારત વગેરે જેવા ગ્રંથો રચ્યા. એટલે રાજશેખર એ અગત્યનું નામ છે. અને દક્ષિણ ભારતમાં મેં જે કહ્યું તેમ મહેન્દ્રવર્મન પ્રથમ અને અમોઘ વર્ષ મહેન્દ્રવર્મન પ્રથમે મત વિલાસ પ્રસન્ન નામનું કાવ્ય લખ્યું અને અમુક વર્ષે કવિરાજ માર્ગ નામનું કાવ્ય લખ્યું. આ ઉપરાંત બીજા લેખકો થયા છે, પણ એમની કૃતિ બધી તમિલ ભાષામાં ને એમાં છે. એટલે એના નામ યાદ રાખવાને લખાવા એ બધું અઘરું પડે. એટલે એના વિશે કંઈક પરીક્ષામાં ખાસ પૂછતા નથી. અને આમ પણ આપણે તો દક્ષિણ ભારતની અવગણના કરી છે મોટા ભાગે. એટલે ખાસ કંઈ પૂછાશે નહીં. જે મહત્વનું છે એ મેં તમને કહી દીધું. હવે આપણે જેના વિશે પરીક્ષામાં સૌથી વધારે પૂછાય એ એક તો પ્રાચીન ભારત વિશે વધારે પૂછાય, અને પછી જે મધ્યયુગીન ભારત છે જેમાં દિલ્હી સલ્તનત અને મુઘલ વંશ અને પછી મરાઠાઓ અને એ પછી તો યુરોપિયન, જેમાં મુખ્યત્વે પોર્ટુગીઝો, અંગ્રેજો અને ફ્રેન્ચો, એના વિશે વધારે પૂછાય. એ ઉપરાંત ગુજરાતનો ઇતિહાસ એના માટે પણ એક આપણે સેશન કરીશું કે જેમાં ગુજરાતના ઇતિહાસ વિશે ટૂંકમાં MCQ જોઈ લઈશું. કારણ કે સિંધુ ખીણ સંસ્કૃતિથી ગુજરાતનું અસ્તિત્વ છે. સિંધુ ખીણ સંસ્કૃતિ વખતે તો ગુજરાતનો ઉલ્લેખ પણ આવેલો, કારણ કે ગુજરાતમાંથી ઘણા બધા સ્થળો મળી આવ્યા છે. એટલે એમાં તેની વાત થઈ ગઈ છે. પણ એ પછી આપણે ગુજરાત વિશે ખાસ વાત કરી નથી. થોડી ઘણી છૂટી છવાઈ વાત કરી છે. પણ ગુજરાતમાં મુખ્યત્વે મૈત્રક વંશ, એ ઉપરાંત મૌર્ય અને ગુપ્ત વંશ દરમિયાન ગુજરાત ઉપર તેમનું શાસન હતું એટલે તેમનો ઉલ્લેખ, એ પછી ચાવડા વંશ, એ પછી સોલંકી વંશ, અને પછી સોલંકી વાઘેલા વંશ, અને એ પછી ગુજરાતમાં પણ મુસ્લિમ શાસન આવી ગયું હતું. શરૂઆતમાં ગુજરાતમાં લોકલ મુસ્લિમ શાસકો હતા, પણ પછીથી મુગલોએ ગુજરાત જીતી લીધું. એટલે પછી ગુજરાત એ મુગલોના અંકુશમાં ગયું અને પછીથી મરાઠાઓએ મુગલો પાસેથી ગુજરાત જીતી લીધું. એટલે પછી એ મરાઠાઓ પાસે ગયું. તો એ રીતે ગુજરાતનો જે ઇતિહાસ છે એનો જે એમાંથી જે MCQ આવે એ પણ આપણે એક સેશનમાં જોઈ લઈશું. આવતા વર્ષે આપણે, એટલે કે આવતા સોમવારે આપણે વિગતથી જોઈશું, પણ આજે ટૂંકમાં આપણે મુસ્લિમ શાસન એ કેવી રીતે ભારતમાં આવ્યું એની પ્રારંભિક વિગતો જોઈ લઈએ. તો તમને ખ્યાલ હશે કે ઈસવીસન 615ની સાલમાં અરબસ્તાનમાં મોહમ્મદ પેગમ્બરે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. અને ઈસવીસન જે 615નું વર્ષ છે એ જે હિજરી સંવત છે એનું પ્રથમ વર્ષ ગણાય. જેમ ઈસવીસન છે ક્રિશ્ચનોનું કેલેન્ડર છે, એમ હિજરી સંવત જે છે એ ઇસ્લામ ધર્મનું કેલેન્ડર છે. ઈસવીસન 615માં મોહમ્મદ પેગમ્બરે આ ધર્મની સ્થાપના કરી. વંશ મેં એટલા માટે કહ્યું કે મોહમ્મદ પેગમ્બર એ એક શાસક પણ હતા. જેમ ધર્મના પેગમ્બર હતા એમ એ એક શાસક પણ હતા. અને એમના મૃત્યુ પછી એમના જે વંશજો હતા એ ખલીફા તરીકે ઓળખાયા. આ ખલીફાઓએ ઇસ્લામ ધર્મના પ્રચાર માટે અને રાજ્ય વિસ્તાર માટે પ્રયત્ન શરૂ કર્યા. અને ખાસ કરીને તમે જાણો છો કે જે પ્રદેશમાં ઇસ્લામ ધર્મ સ્થપાયો
એ પ્રદેશ પશ્ચિમ એશિયાનો પ્રદેશ હતો, જેને આજે આપણે અરબસ્તાન તરીકે ઓળખીએ છીએ. જે મક્કા અને મદીના આવે છે એ સૌદી અરબમાં આવેલા છે. એ ઉપરાંત જે ખલીફાનું શાસન આવ્યું હતું એ ફરતું રહ્યું. શરૂઆતમાં મક્કા અને મદીનામાં હતું, પછી એ દમાસ્કસ એટલે કે સિરિયામાં ગયું, પછીથી તુર્કીમાં પણ ગયું, ઇજિપ્ત જેને મિસર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં પણ એ ગયું. એટલે જે ખલીફાઓ છે એમની રાજધાનીઓ અને એમના જે શાસનના કેન્દ્રો હતા એ બદલાતા રહેતા હતા. પણ તમે જાણો છો કે એ સમયે આ પ્રદેશ એ બહુ સમૃદ્ધ પ્રદેશ નહોતો, કારણ કે આ પ્રદેશ એકંદરે રણ પ્રદેશ છે. એટલે ત્યાં ખેતીવાડી કે બીજા કોઈ ચીજ વસ્તુનો વિકાસ થયો નહોતો. એટલે એમને જરૂર એ વિદેશી સમૃદ્ધિની હતી, અને ભારતની સમૃદ્ધિ ઘણી બધી હતી. ભારતની સમૃદ્ધિની ચર્ચાઓ દેશ વિદેશમાં ખૂબ થતી હતી, અને આમ પણ વેપારી પ્રજા ગણાય. અરબી જે પ્રજા છે એ વેપારી પ્રજા ગણાય. એટલે તેઓ વેપાર કરવા માટે ભારતીય પ્રદેશોમાં આવતા હતા અને ભારતની સમૃદ્ધિની વિગતો એ ત્યાં પહોંચાડતા હતા. એટલે જે આ ખલીફાઓ હતા એમને ભારત ઉપર આક્રમણ કરી અને ભારતીય સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા હતી. પરિણામે પ્રથમ આક્રમણ માટે જેમાં ઇસ્લામ ધર્મનો ફેલાવાનો ઈરાદો પણ હતો અને સાથે સાથે સમૃદ્ધિ મેળવવાનો ઈરાદો પણ હતો. તો મોહમ્મદ બિન કાસિમને મોકલવામાં આવે છે ઈસવીસન 711ની સાલમાં, અને તેણે સિંધનો તે સમયનો જે રાજા હતો દાહિર કરીને, દાહિર નામના રાજાને હરાવ્યો અને સિંધનો પ્રદેશ મેળવ્યો ઈસવીસન 711માં. 711 થી પછી આ જે ઇસ્લામિક શાસકો હતા એમણે ભારતમાં આગળ વધવાનો પ્રયત્ન કર્યો નથી. એના માટે એમ કહી શકીએ કે ભારતમાં જે શાસકો હતા એ હજી થોડા શક્તિશાળી હતા, કે જેનો ડર એ ઇસ્લામિક જે શાસકો હશે એને હશે કે તેઓ વાસ્તવિકતા સમજતા હશે કે ભારત ઉપર આક્રમણ કરવાથી જીત મળશે નહીં. એટલે તેઓ સિંધથી અટકી ગયા, તેઓ સિંધથી આગળ વધ્યા નથી. છૂટાછવાયા આક્રમણો એમણે કરેલા છે, જેમ કે વલભી ઉપર એમણે આક્રમણ કર્યું છે, પણ બહુ એમણે વધારે આક્રમણ ભારતીય પ્રદેશ ઉપર કર્યા નથી. આ આક્રમણની શરૂઆત એ સૌપ્રથમ મોહમ્મદ ગઝની નામનો શાસક કરે છે. અફઘાનિસ્તાનની અંદર ગઝના નામનો રાજ્ય છે. એ ગઝના નામનું જે રાજ્ય છે એના જે શાસકો હોય એ બધા ગઝની તરીકે ઓળખાતા હતા. તેમાં મોહમ્મદ ગઝનીએ એ ભારત ઉપર આક્રમણની શરૂઆત કરી. લગભગ 1000 થી 1026 દરમિયાન એણે અલગ અલગ પ્રદેશો ઉપર આક્રમણો કર્યા, પણ એનો હેતુ એ ભારતમાં રાજ્ય સ્થાપવાનો બિલકુલ નહોતો. એને ફક્ત ભારતની સમૃદ્ધિમાં રસ હતો, અને એના માટે આ શાસકો શું કરતા હતા કે પ્રથમ પોતાના જાસૂસોને મોકલી અને ભારતમાં કઈ જગ્યાએ સમૃદ્ધિ છે એ જાણી લેતા હતા, અને પછી તે પ્રદેશો પર આક્રમણ કરતા હતા. એટલે મોહમ્મદ ગઝનીએ સોમનાથના મંદિર ઉપર આક્રમણ કર્યું, પણ એને બીજા કોઈ મંદિરો પર ખાસ આક્રમણ નથી કર્યું. તો એના માટે એને કઈ સોમનાથ સાથે લેવા દેવા નહોતી, પણ એને સમાચાર મળી ગયા હતા કે સોમનાથના મંદિરમાં જે શિવલિંગ છે એની નીચે પુષ્કળ પ્રમાણમાં સોનું રક્ષિત છે. એટલે એ સોનું મેળવવા માટે અને સમૃદ્ધિ મેળવવા માટે જ એને સોમનાથના મંદિર ઉપર આક્રમણ કર્યું હતું, અને પછી એને શિવલિંગ તોડી અને એની નીચે જે સોનું સાચવી રાખવામાં આવ્યું હતું એ બધું સોનું લૂંટી લીધું. એટલે એને મૂળ જે સોમનાથનું મંદિર તોડ્યું એનો આશય ધર્મ ફેલાવાનો તો હતો જ, પણ મુખ્ય આશય એની સમૃદ્ધિ, એની સંપત્તિ મેળવવાનો હતો. એટલે એને સોમનાથનું મંદિર એ સંપત્તિ મેળવવા માટે
અ, એના પર આક્રમણ કર્યું હતું. મોહમ્મદ ગઝની એ લગભગ ભારતમાં 17 જેટલા આક્રમણો કર્યા. જે બધા આક્રમણમાં એને વિજય મળ્યો નથી. જેમ કે એને કાશ્મીરમાં પરાજય મળ્યો હતો, પંજાબમાં અમુક રાજ્યો સામે પરાજય મળ્યો હતો, પણ મોટાભાગના પ્રદેશો તે જીતી શક્યો હતો. પણ એને એક પણ પ્રદેશ ઉપર પોતાનું રાજ્ય સ્થાપ્યું નથી. એના મૃત્યુની સાથે થોડા સમય માટે ભારતમાં શાંતિની સ્થાપના થઈ. ફરી કોઈ વિશેષ ઇસ્લામિક આક્રમણો ભારત ઉપર થયા નથી. પણ ત્યાર પછી 1177માં ગ્યાસુદ્દીન મોહમ્મદ ઘોરી નામનો શાસક ઘોર નામના રાજ્યનો સત્તાધીશ બન્યો. આ પણ અફઘાનિસ્તાનમાં આવેલો એક પ્રદેશ છે. ઘોરનો શાસક હતો એટલે ઘોરી તરીકે ઓળખાયો અને એણે ભારતમાં ઈસવીસન 1191થી આક્રમણ કરવાની શરૂઆત કરી. એણે પ્રથમ વખત ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે આક્રમણ કર્યું. પણ આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો અને મોહમ્મદ ઘોરીને નાસી જવું પડ્યું. એ ભાગી ગયો. ઇસ્લામિક જે આક્રમણકારો હતા એમની એક વિશેષતા હતી કે તેઓ યુદ્ધ જીતે એમ હોય તો જ આક્રમણ આગળ વધારતા હતા. નહીતર તેઓ એવું માનતા હતા કે જો યુદ્ધમાં હાર જ થવાની હોય તો ખોટા જીવ ગુમાવવાની જરૂર નથી. ત્યારે તેઓ પાછા વળી જતા હતા. હવે આ જે પદ્ધતિ હતી એ રજપૂતોની દ્રષ્ટિએ યોગ્ય નહોતી, કારણ કે રાજપૂતો કદી પીઠ બતાવે નહીં. એટલે રજપૂતોને જ્યારે જીતની આશા ન દેખાય ત્યારે તેઓ પોતે બધા લડીને મેદાનમાં જ મરી જવાનું પસંદ કરતા હતા, જેને કેસરિયા કરવું એમ કહેવાય છે. રજપૂતો કેસરિયા કરતા. કેસરિયાનો અર્થ એ થતો કે કોઈ જીવતું પાછું જશે નહીં. ભલે જીતી ન શકાય પણ જેટલાને દુશ્મનોને હણી શકાય એટલાને હણી અને પોતે યુદ્ધ મેદાનમાં શહીદ થઈ જવું, એ જે પદ્ધતિ હતી એને કેસરિયા પદ્ધતિ કહેવામાં આવે છે. પણ ઇસ્લામિક જે શાસકો હતા તેઓ આ પદ્ધતિમાં માનતા નહોતા. એટલે બાબરે પણ પોતાની જે આત્મકથા છે એમાં એવું લખ્યું છે કે રજપૂતોને મરતા આવડે છે પણ લડતા આવડતું નથી. એ લડી શકે છે, મરી શકે છે પણ રણ મેદાન છોડતો નથી. રજપૂતોની આ પદ્ધતિ હતી. હવે સાચી ખોટી એ ચર્ચાનો વિષય છે, કારણ કે ઇસ્લામિક જે શાસકો હતા એ યુદ્ધ મેદાન છોડી જતા હતા એટલું જ નહીં, પણ એના જે શાસકો હોય એ કદી આગળ નહોતા રહેતા. ભારતીય જે લશ્કર હોય રજપૂતોનું, એમાં રાજા હંમેશા મોખરે હોય. એ એનું નેતૃત્વ કરતો હોય, એને લીડ કરતો હોય. જ્યારે ઇસ્લામિક જે આક્રમણકાર હોય કે પછી મોહમ્મદ ગઝની હોય કે મોહમ્મદ ઘોરી હોય, એ કદી મોખરે ના રહે. એ લશ્કરની વચ્ચોવચ રહે. એટલે આગળ તો એના સેનાપતિઓને એ બધા હોય. જ્યારે જીત નક્કી હોય ત્યારે જ પછી એ મોખરે આવે અને જીત મેળવે. તો એ એમની પદ્ધતિ હતી. અને હવે તો તમે જાણો છો કે ચર્ચિલે જે સૂત્ર આપ્યું કે યુદ્ધ એ જીતવા માટે જ હોય છે, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એને જે કહ્યું કે યુદ્ધમાં તમે ગમે તે કરો પણ મૂળ તમારો હેતુ જીત હોવો જોઈએ. પણ રજપૂતોએ જીત એ હેતુ નહોતો રાખે, બહાદુરી એમનો હેતુ હતો. જીત એમનો હેતુ નહોતો. બહાદુરીમાં ક્યાંય પાછા પડવા જોઈએ નહીં. પણ એનાથી ભારતને ઘણું નુકસાન થયું એમ આપણે ચોક્કસ કહી શકીએ. એને બદલે એમણે જીતને પોતાનું લક્ષ્યાંક રાખ્યું હોત તો સંભવ છે કે કોઈ વિદેશી શાસક એ જીત મેળવી શકત નહીં. તો સ્યાબુદ્દીન ઘોરીએ વળતે વર્ષે 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને એને પકડી અને મારી નાખ્યો. અને એને પોતે તો ભારતમાં રોકાવાનું પસંદ ના કર્યું, પણ પોતાના સુબા તરીકે કુતબુદ્દીન ઐબકને દિલ્હીમાં મૂકતો ગયો. પછી ઘણી વખત શાહબુદ્દીન ઘોરી એ ભારતમાં આક્રમણ કરવા આવ્યો ત્યારે આ કુતબુદ્દીન ઐબકે એને સાથ આપ્યો. ઈસવીસન 1206ની સાલમાં
શાહબુદ્દીન મોહમ્મદ ઘોરીનું અવસાન થયું. તેને કોઈ પુત્ર હતા નહીં, એટલે કે કોઈ દીકરા હતા નહીં. એટલે એણે મૃત્યુ પહેલા પોતાના રાજ્યને 4 ભાગમાં વહેંચી અને પોતાના 4 સરદારોને આપી દીધું. એમાંનું ભારતનું રાજ્ય એણે કુતબુદ્દીન ઐબકને આપ્યું અને પરિણામે ઈસવીસન 1206ની સાલમાં ભારતમાં ઇસ્લામિક શાસનની શરૂઆત થઈ. કુતબુદ્દીન ઐબકે દિલ્હી માં પોતાના શાસનની શરૂઆત કરી. તો ઈસવીસન 1206માં ભારતમાં ઇસ્લામિક શાસનની શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે એનો વિકાસ થયો. પછીથી મુઘલો ભારતમાં આવ્યા. એ પણ ઇસ્લામ ધર્મ પાળતા હતા, એટલે એમણે પણ આ દેશમાં શાસન કર્યું. તો એ જે ટોપિક છે એ આપણે હવે પછી એની ચર્ચા કરીશું. હવે તમારો કોઈ સવાલ હોય તો બોલો. હેલો સર. રેકોર્ડિંગ સ્ટોપ થઈ જવા દો પેલા. એક મિનિટ હો, મારાથી થતો હોય તો હું જ કરી દઉં.